થયેલું આંદોલન હવે તેના ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે, જેને સત્યાગ્રહ પાર્ટ 3 નામ આપવામાં આવ્યું છે। આ આંદોલનની શરૂઆત જ શક્તિ પ્રદર્શન સાથે થઈ, જેમાં હજારો મહિલાઓ અને પુરુષો મોરબીના રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા અને વિશાળ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચાડી હતી। ત્યારે શું છે ખેડૂતોની માંગ, આવું જોઈએ આ રિપોર્ટમાં। પાવર કંપનીની દાદાગીરી સામે શરૂ થયેલું જેતપુરનું આંદોલન હવે ગુજરાત વ્યાપી બની ગયું છે। સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો નિર્ણય ખેડૂતોને માન્ય નથી। આમરણાંત ઉપવાસ આંદોલન પછી હવે ખેડૂતોના આંદોલનનો પાર્ટ 3 શરૂ થયો છે, જેમાં મોરબીમાં હજારો મહિલા અને પુરુષ ખેડૂતો ઉમટી પડ્યા હતા અને સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો વિરોધ કરવામાં આવ્યો। આ સાથે જ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ પદયાત્રા યોજી વિરોધ નોંધાવ્યો। હાથમાં બેનરો સામે કંપની રાજનો વિરોધ કર્યો। આ સાથે જ ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરતા વળતરની માંગ માટે સરકારને 3 વિકલ્પ આપ્યા છે, જેના માટે કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું। હવે અમને એમ થાય છે કે અહીંયા નથી ધક્કા ખાવા, હવે અમારે થાંભલે પોગવું, થાંભલે કાપવા, અમારે બીજું કઈ કરવું નથી। જો સીતાએ રામને દીધો તો સપોર્ટ, તો અમે સપોર્ટ દેવો, અમારા પતિદેવની હારે આવ્યું છે। હવે અમને હેને આ નાંગણીઓને સંસેડવામાં કઈ ફાયદો નથી સાહેબ, સમજી લ્યો। અમારે અડાણીને કજિયો હાલે હે તો આ વચ્ચે સરકાર શું કામ પડે? સરકારને પડખે ઉભું રહેવાનું છે। સરકાર કમિટી રચવા, એમને જે 2 ગણી અત્યારે જે 200 ગણું વળતર આપ્યું છે, તો એમાં તો 200 ગણું વળતર એટલું બધું કર્યું છે। જો અમને 400 ગણું પણ વળતર આપે તો પણ અમારે કઈ ખેતર જે જાય છે એનું મૂલ્ય તો કોઈ પણ થતું જ નથી। પણ આ તો આપણે માર્કેટ વેલ્યુ કરતા 400 ગણી આપણે લઈએ છીએ, અમે લઈએ છીએ, બાકી અમારા ખેતરની કઈ કિંમત તોય નથી થવાની, તોય અમને લોસ જ છે સરવાળે। તો એટલે સરકારે જે અમને આ 400 ગણું નહીં આપે તો પછી આગળનું વિચારશું। ખેડૂતો સરકારની નીતિઓથી કેટલા નારાજ છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે। મોરબીના રસ્તાઓ પર હજારો મહિલાઓ હાથમાં બેનરો સાથે ઉમટી પડી હતી। કોઈ આંદોલનના હદ માટે મહિલાઓ આટલા મોટા પ્રમાણમાં લડતમાં સામેલ થઈ હોય તેવું પહેલી વખત ગુજરાતમાં બન્યું હશે। સરકારના પરિપત્ર સામે ખેડૂતોની મુખ્ય શું માગણીઓ છે તે પણ સાંભળો। મુખ્ય માંગણીમાં અમારે જે ટાવરના જે નવા પરિપત્રમાં બજાર કિંમતના 200% છે, અહીંયા અમારે 400 ની માંગણી છે। અને કોરિડોર માટે ગ્રામ્ય હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, ત્રણેયમાં જો ત્રણેય લોકો ટેક્સ સમાન ભરતા હોય, જીએસટી સમાન ભરતા હોય, તો ત્રણેયની બજાર કિંમત તો અલગ અલગ જવાની છે। કારણ કે જ્યાં જેવી માર્કેટ રેટ અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે બજાર વેલ્યુ, તો સ્લેબ એક સરખો રાખવામાં આવે। એટલે અહીંયા ત્રણેય માટે 260%નો સ્લેબ માંગણી કરી છે। આ અમારો પહેલો વિકલ્પ હતો ટાવર અને કોરિડોર માટે। બીજા વિકલ્પમાં અમે એવું કીધું છે 2013ના કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા ટાવર અને તાર બંને માટે। એ પણ જો માન્ય ન હોય તો ત્રીજો ઓપ્શન એવો છે 2006 જે લાયસન્સી રૂલ છે એ મુજબ અમને ભાડું ચૂકવવામાં આવે। ખેડૂતો અને કંપની સાથે બેસીને કલેક્ટર સાહેબ ભાડું નક્કી કરી આપે। હાલ તો ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને માંગણીઓ જો ન સંતોષાય તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તેવામાં જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગણીઓ સાંભળે છે કે નહીં। દેવ સનાડિયા, વીટીવી ન્યૂઝ, મોરબી।